તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? સ્વાગત છે આપનું. આજે આપણે શીખીશું ઇન્ટરપોલેશન ઇન કેલ્ક્યુલેટર. વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ. હવે રકમ પ્રમાણે આપણને કિંમત આપેલી છે 0.70 એ 0.203 થાય છે, 0.75 એ 0.218 થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો 0.74 એ કેટલા થશે એવી રકમ આપેલી છે. તો આપણે સૌપ્રથમ કેલ્ક્યુલેટર લઈશું, પછી મોડ દબાવીશું, પછી REG એટલે કે 3 દબાવીશું, પછી EXP એટલે કે ફરીથી 3 દબાવીશું. પછી આ કર્યા બાદ આપણને 0.70 એ 0.203 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો 0.70 લખવાનું, પછી કોમા દબાવવાનું, પછી 0.203 લખવાનું, 0.203. ઓકે, આ લખ્યા બાદ આપણને M+ દબાવવાનું રહેશે. M+ દબાવ્યા બાદ AC દબાવી દેવાનું. પછી બીજી વેલ્યુ આપણને આપી છે 0.75 એ 0.218 થશે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો 0.75 એ એટલે કે કોમા 0.218 છે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, રકમ પ્રમાણે આપણે એન્ટર કરી દીધું છે. હવે M+ દબાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, M+ દબાવ્યા બાદ AC. હવે આપણને શોધવાનું છે કે 0.74 એ કેટલા થશે. તો અહીંયા આપણે દાખલ કરીશું 0.74, પછી શિફ્ટ દબાવીશું, પછી 2 દબાવીશું, પછી છેક છેલ્લે જતું રહેવાનું. વિદ્યાર્થી મિત્રો, પછી 2 દબાવવાનું એટલે આવું ચિહ્ન આવશે આપણા જોડે, પછી ઇક્વલ ટુ દબાવી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો જવાબ આવશે 0.2149. આપણો જવાબ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, 0.2149, જેને આપણે રાઉન્ડ ઓફ કરીએ એટલે 0.215 પણ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો,